આગળ વાત વડોદરાની કે જ્યાં ડેસર તાલુકામાં પશુપાલકોનો આક્રોશ જોવા મળ્યો। ડેરીએ દૂધ સ્વીકારવાનું બંધ કરતા પશુપાલકોમાં આક્રોશ। પશુપાલકોએ ધારાસભ્ય કેતન ઇનામદારને આ સમગ્ર મામલે રજૂઆત કરી। 6 દિવસ પસાર થયા બાદ પણ સમસ્યાનો હજી સુધી ઉકેલ ન આવતા ગ્રામજનો સ્થાનિકો આક્રોશ છે। રાણિયા ગામની ડેરીએ દૂધ સ્વીકારવાનું બંધ કર્યું છે। કોઈપણ પરિપત્ર જાહેર કર્યા વગર જ અચાનક દૂધ સ્વીકારવાનું બંધ કરી દીધું। નવા જૂના શિહોરા, પીપળિયા સહિતના ગામોમાં પશુપાલકો પરેશાન છે। અંદાજે 400થી વધારે પશુપાલકો મુશ્કેલીમાં। રાનિયા દૂધ મંડળી જે ખેડામાં આવેલી છે, જે અમૂલ ડેરી લાગે છે, ત્યાં દૂધ ભરતા હતા ઘણા વર્ષોથી। અચાનક 6 તારીખે સાંજથી અમારું દૂધ બંધ કરવામાં આવેલ છે। એમને અમે કારણ પૂછતા એમને એવું જણાવ્યું છે કે અમને ઉપરથી બરોડા ડેરીના એમડી દ્વારા કે બરોડા ડેરી સંઘ દ્વારા ના પાડવામાં આવેલી છે એમ। એટલા માટે અમારું દૂધ ઝડપી એ બાજુ ચાલુ થાય એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છે, કેમ કે બરોડા ડેરીમાં અમને પોષણ ભાવ નથી મળતો, પૂરતો ભાવ મળતો નથી, ભાવફેરની રકમ મળતી નથી, એટલું બોનસ નથી મળતું। એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે જો અમને બરોડા ડેરીમાં એટલો પોષણક્ષમ ભાવ કે બોનસ અને એ રીતના આધુનિક ટેકનોલોજીવાળા મશીન, જે SNF-વાળા મશીન આવે છે, પાણી બતાવે છે, એમાં એવા મશીનો અમને અહીંયા મંડળીમાં મળે અને જો એ લોકો આ રીતની અમને ટેકનોલોજી અને ભાવ કરી આપતા હોય તો અમે આ બાજુ ભરવા તૈયાર છે। જો આની અંદર અમારો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમારું જે રીતના આંદોલન ચાલુ છે એ રીતના અમારું ચાલુ જ રહેશે અને અમે આગળ જો રજૂઆત કરવાની આગળ થશે તો અમે મુખ્યમંત્રી સુધી પણ અમે જવાની તૈયારી રાખીશું। 6 દિવસથી અમારું દૂધ બંધ છે તો અમે પોષણક્ષમ આ બાજુ ભાવ મળતા નથી અને અમૂલ ડેરીમાં અમને સારું એવું વળતર મળે છે એટલે અમે ત્યાં ભરતા હતા। બધાય પશુપાલકો આજે ચિંતામાં છે કે અમારું દૂધ ક્યાં ભરીએ। 6 દિવસથી અમારું દૂધ ખરાબ જ છે।